નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, અલગ ગણી લોક સાહિત્ય ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે ગરીબ ખેડૂતની વેદના. એટલે તમે જુઓ, ખેડૂત કોઈ પણ કાર્ય કરે ને તો ખેડૂતને પ્રકૃતિ પર વિશ્વાસ હોય કે પ્રકૃતિ મને સુખી કરશે. અને જો પ્રકૃતિના આધીન રહેવાવાળો કોઈ પણ માણસ હોય ને જગતમાં, તો એ ખેડૂત જ છે. અને એટલે જ ખેડૂતને જગતનો તાત કીધો છે. તમે જુઓ, ખેડૂત સિવાય બીજા બધા જે નોકરિયાત વર્ગ છે, જે ધંધાદારી વર્ગ છે, કે બીજા કોઈ માણસો છે, અને એમને પ્રકૃતિ પર વિશ્વાસ નહીં હોય, કારણ કે એમને તો પગાર મળી જાય છે, એમને ધંધામાંથી આવક થાય છે. પણ એક જ આપણા ભારત દેશની અંદર એક જ પાત્ર એવું છે કે જેને સંપૂર્ણપણે પ્રકૃતિ ઉપર વિશ્વાસ છે. અને એ ખેડૂત કોઈ પણ કાર્ય કરતો હોય તો એ પ્રકૃતિના વિશ્વાસે જ કાર્ય કરતો હોય. તો કહેવાશે કે આવો જે ખેડૂત જેને પ્રકૃતિ પર વિશ્વાસ હતો, અને એ ટાઈમે તમે ખેડૂતને જગતનો તાત કહ્યો, ખેડૂતની દાતારી તમે જુઓ, એની ઉદારતા જુઓ. બધો જ માલ ખેતરમાં વાવી દીધો હોય, મોલ પાકી ગયો હોય, અને જો પ્રકૃતિ રૂઠે અને વરસાદ આવી જાય તો મોલ બગડી જાય. કમોસમી પવન આવે કે કમોસમી વરસાદ આવે અને મોલ બગડી જાય. તો પણ તમે જુઓ, ખેડૂત હાય વલુડા કરતો નથી. એ પોતે એ અંદર કે હે ભગવાન, હે પરમાત્મા, તને ગમ્યું ખરું, તારી પાસે મારું કંઈ જ ચાલે એવું નથી. પોતે દાસ બની જાય છે, એનામાં અહંકાર નથી આવતો. તારી મરજી, તારી ઈચ્છા, ભલે મોલ બગડી ગયો તો બગડી ગયો, આવતા વર્ષે મારો વાલો મને વધારે આપશે, આવો સંતોષ રાખતો હશે ખેડૂત. પણ કહેવાય છે કે આજે ખેડૂતની કોઈ કિંમત જ રહી નથી. જે ખેડૂત જગતનો તાત હતો, અને આજ એ જ ખેડૂત અનાજ થવા જઈ રહ્યો છે. તો આજે તમે જુઓ કે ખેડૂતના આપણે આ જે વાત કરે છે ગરીબ ખેડૂતની, અને એના ખેડૂતો સાથે છેકથી પણ ખેડૂતને શોષણ થઈ રહ્યું છે. આજે નહીં, છેક સુધી પણ ખેડૂતોનું શોષણ જ થઈ રહ્યું છે. અને ત્યારે કહેવાશે કે એક ગરીબ, તમે જુઓ, દરેક ખેડૂતની અંદર વેદના ભરી હોય છે. તો આજે આપણા એવા એક ગરીબ ખેડૂતની વેદના જોઈએ કે એનું પણ શોષણ થઈ રહ્યું છે. આજે પણ શોષણ થઈ રહ્યું, એ ટાઈમે પણ શોષણ થઈ રહ્યું કે જ્યારે કહેવાશે કે ભુજના જે મહારાજા હતા ત્યાંની વાત છે. તો હવે એક ખેડૂતને ત્યાં એક જુઓ ને, ખેડૂતનું પ્રકૃતિ ઉપર એનું જીવન હશે તો કોઈ વરસ સારું પણ આવે ને કોઈ વરસ ખરાબ આવે. તો હવે આ ખેડૂતનું વરસ ખરાબ આવ્યું છે, એના ખેતરમાં કંઈ અનાજ પાક્યું નથી, અને માથે જવાબદારી વધી ગઈ છે. ત્યારે કહેવાય છે કે એને એક પ્રસંગમાં એને પૈસાની જરૂર હોવાથી એક શેઠની પેઢી ઉપરથી 1000 રૂપિયા એ લાગ્યો હતો. હવે શેઠ કંઈ મફત તો પૈસા આપે જ નહીં. હવે એ પૈસા આપવાની બોલી એને 12 મહિને કરેલી આવતા વર્ષે. અને ખેડૂતોનો વાયદો પણ એવો જ હોય કે આવતા ચોમાસે, આવતી દિવાળીએ હું તમને પૈસા આપી દઈશ. તો હવે ખેડૂત હવે વિચાર કરો, એ સમયના 1000 રૂપિયા, જ્યારે ભુજમાં રાજાશાહી ચાલતું હતું એ સમયના હસ્તે 200 વર્ષ પહેલાંની વાત છે. હવે 200 વર્ષ પહેલાંના 1000 રૂપિયા એટલે અત્યારના 10 લાખ રૂપિયા થાય. એ ખેડૂત 1000 રૂપિયા લાવેલો, અને એનું એ ટાઈમે જે વ્યાજ ગણતા હોય એ, અને આ શેઠે પૈસા આપ્યા. અને બીજા વર્ષે એને કુદરતે મહેર થઈ, વરસાદ સારો થયો, ખેતરમાં અનાજ સારું પાક્યું, એને વેચાણ સારું થયું. અને ત્યારે પછી એ ખેડૂતે શેઠના ત્યાં એનો જે 1000 રૂપિયા લાગ્યું તો એ 1000 રૂપિયા પાછા આપી દીધા.
અને એને ખાતું ચૂકત કરાવી દીધું. અને ત્યારે પછી ખેડૂત હરખાતો ઘરે આવ્યો કે આજે મારા વાલાએ આપણા ઉપર દયા કરી છે, પ્રકૃતિએ આપણા ઉપર દયા કરી છે, ભગવાને આપણા ઉપર દયા કરી છે કે ગયા વર્ષની ખોટ આ વર્ષમાં નીકળી ગઈ અને આપણું દેવું ભરાઈ ગયું. પણ એમ તો થોડો સમય થયો, ત્યાં એ ટાઈમે પણ કોર્ટ કચેરી, રાજાશાહીમાં પણ કોર્ટ કચેરી હતી જ, ત્યારે પણ કેસ થતા હતા જ. અને આ શેઠે કોર્ટમાં ખેડૂતના વિરોધ કેસ કર્યો કે આ ખેડૂત 12 મહિનાથી મારા પૈસા લઈ ગયો છે અને મને પૈસા પાછા આપ્યા નથી. મારો જે દિવાળીનો વાયદો હતો, વાયદો પણ પૂરો થઈ ગયો છે અને આ ખેડૂતે મને પૈસા આપ્યા નથી. હવે જ્યારે આ ખેડૂતને ખબર પડશે ત્યારે વિચાર તો ખરો. હવે ઉનાળાની ધમધોકતી જ્યારે ગરમી, બરાબર ગરમી પડી રહી છે અને હવે ખેડૂતને તો કોનો સહારો? ત્યારે પછી એ કહેવાશે કે એ ભુજના જે મહારાજ હતા એમના રાજમહેલ, અને ત્યાંના રાજાઓ પણ એવા હતા, ખાનદાન રાજાઓ, દયાળુ રાજાઓ, પ્રમાણિક રાજાઓ, જેની અંદર સત્ય, કરુણા, દયા, પ્રેમ અને ન્યાય ભર્યો હોય આવા રાજાઓ હતા. અને હવે એ ટાઈમે કચ્છમાં રાજાઓને બાવા કહેતા હતા, લાડથી બાવા કહેતા હતા. હવે આ એક આ ખેડૂત, અને ત્યાંથી હજુ તો ખરેખર જે કચ્છના જે મહારાજા છે એ હજુ તો બપોરે જમી અને હજુ આમ આડા પડખે એમના રાજમહેલમાં આડા પડખે થવાની તૈયારી કરી એમના ઝરૂખે હજુ તો ઊભા છે અને વિચાર કરે હજુ હું આરામ કરી લઉં. અને ત્યાં તો તમે જુઓ તો રસ્તામાં સામે ખેડૂત બૂમો મારતો હે બાવા મને બચાવી લ્યો, હે બાવા મને બચાવી લ્યો, હે બાવા મને બચાવી લ્યો. ત્યારે કચ્છના આ રાજાને, જે ભુજના રાજાને એમ થયું કે આ ખેડૂત કોઈ દુખિયારો ખેડૂત લાગે છે. અને એના સિપાહીને કીધું તાત્કાલિક ખેડૂતને મારી પાસે બોલાવો. અને તાત્કાલિક પછી સિપાહી નીચે આવે છે ને ખેડૂતને એ ભુજના રાજા પાસે, જે કચ્છ ભુજના જે રાજા છે એની પાસે લઈ જાય છે. અને ત્યારે ખેડૂતને કહે છે કે મારા ભાઈ, અટાણે ખરા બપોરે આટલો ધમધોકતી ગરમી પડે છે અને આવી ગરમીમાં તારે કેમ ભાગવું પડ્યું? અને તારા પગમાં જૂતા પણ નથી, તો તું કેમ ભાગ્યો? તારી એવી શું તકલીફ આવીને પડી છે? ત્યારે હવે આ ખેડૂત કહે કે હે બાવા, હે મહારાજા, આપણો જે નગર શેઠ છે એની પાસેથી મેં 1000 રૂપિયા લયા હતા 12 મહિના પહેલાં, પણ મેં એના મારે ટાઈમે મેં એને પૈસા ચૂકત કરી દીધા છે, મેં પૈસા આપી દીધા છે. એમ છતાં એ શેઠે મારા પર કોર્ટમાં કેસ કર્યો છે. અને ત્યારે ભુજના રાજાએ કહ્યું કે ખરેખર તું પૈસા આપી દીધા છે? ત્યારે હવે આ ખેડૂત કહે કે હે બાવા, હે મહારાજા, મને પૈસાની કોઈ ચિંતા નથી. એ કહે તો બીજા 1000 રૂપિયા હું એને આપી દઉં. પણ કહેવાનો મતલબ કે એને મારા ઉપર કેસ કરે તો સમાજમાં મારી કિંમત શું? અત્યારે લોકોને કિંમત નહીં પડી હતી, ત્યારે લોકોને પોતાની આબરૂ નહીં પડી હતી. અને જો એક વખત કોઈની આબરૂ જાય, એક વખત કોઈના માથે કલંક લાગે તો એને સમાજમાં લોકો ધૂતકારી દેતા હતા. આ તો હવે અત્યારે કલંકી લોકો બહાર ફરતા હોય છે અને નિર્દોષ લોકો બિચારા જેલમાં સડતા હોય છે, તો હવે થઈ ગયું. અને ત્યારે ત્યાંના રાજાઓ એટલે સંપૂર્ણપણે ન્યાય કરતા હતા, જોતા હતા, કોઈને દંડ આપતા હતા પણ એ ન્યાયથી દંડ આપતા હતા. હવે ત્યારે પછી રાજાએ કચેરી ભરી અને ત્યાં પછી પેલા શેઠને બોલાવે કે એના બધા કાગળિયા લઈને શેઠને બોલાવે છે. અને શેઠ ત્યાં આવે છે ત્યારે ભુજના મહારાજા શેઠને કહે છે કે એ શેઠ સાચું બોલો, આ ખેડૂતે તમને પૈસા આપ્યા છે? ત્યારે હવે તો વાણિયા બુદ્ધિ વાપરે. શેઠે કહ્યું ના મહારાજા, લખેલું વંચાય. તમે જુઓ આમાં ક્યાંય લખેલું જ નથી, પછી ક્યાંથી વંચાય? અત્યારે પછી
હવે ભુજના મહારાજા તો એમને એમ થયું કે ખેડૂત 100% સાચું જ બોલે છે, કારણ કે ખેડૂતના પેટમાં લગભગ પાપ હોય નહીં, અને ખેડૂતની વાત ઉપરથી ભુજના રાજાને ખબર પડી કે ખેડૂત સાચું બોલે છે. પણ હવે શેઠને કંઈક તકલીફ હશે. ત્યારે ભુજના મહારાજાએ એ શેઠે જે કાગળ આપ્યો એ કાગળ જુએ છે, પણ કાગળમાં તો કંઈ લખેલું દેખાતું જ નથી. અને ત્યારે પછી હવે રાજા છે, ભુજના રાજાએ ખેડૂતને પૂછે છે, અને કે ખેડૂતને કહે છે કે ભાઈ તમારો કોઈ તમે પૈસા આપે એ ટાઈમે આનો મુનિમ કે આજુબાજુનો કોઈ બેસવાવાળો કોઈ સાક્ષી ખરો? ત્યારે ખેડૂત કહે કે મહારાજા કોઈ સાક્ષી નહીં, ખરા બપોરે મેં પૈસા આપ્યા છે, પરંતુ એટલી વાત છે કે સૂર્યનારાયણ મધ્યમાં આવી ગયા અને સૂર્યનારાયણનો પ્રકાશ અમારા ઉપર પડતો હતો, એનો તડકો અમારા ઉપર પડતો, સૂર્યનારાયણે પૈસા આપતા મને જોયો છે. અને ત્યારે પછી એ રાજાને એમ થઈ ગયું ખેડૂત સાચો છે. ને રાજાએ જ્યારે શેઠના ચોપડા કહેદ્યા ત્યારે એ શેઠે નીચે લખેલું કે સૂર્યચંદ્રની સાક્ષીએ. આટલું આ મહારાજા વાંચી ગયા. તો મહારાજાએ શેઠને કહ્યું કે શેઠ, આ સૂર્યચંદ્રની સાક્ષીએ તમે શું લખ્યું છે? ત્યારે શેઠે કહ્યું કે મહારાજા, આ તો અમારો નિયમ છે, અમે દરેક પત્તે સૂર્યચંદ્રની સાક્ષી અમે લખીએ છીએ, કે જેનો કોઈ સાક્ષી ના હોય અને સૂર્યચંદ્ર સાક્ષી હોય, અમે લખી જ દઈએ છીએ. ત્યારે ભુજના મહારાજા શેઠને કહે છે કે શેઠ, છેલ્લી વાર હું તમને કહું છું, સાચું બોલી જાઓ. તમે આ ખેડૂતે તમને 1000 રૂપિયા આપ્યા છે કે નથી આપ્યા? પણ એમ છતાં વિચાર તો કરો કે એ ટાઈમે 1000 રૂપિયાની રકમ એટલે બહુ મોટી રકમ કહેવાતી હતી. તો શેઠને લાલચ જાગી હતી, અને શેઠે કહ્યું કે ના મહારાજા, મને આને 1000 રૂપિયા આપ્યા જ નથી, અને આપ્યા તો હું એના ઉપર કેસ શા માટે કરું? ત્યારે હવે છેલ્લે ભુજના રાજાએ ખેડૂતને કહ્યું કે ખેડૂત, તારો કોઈ સાક્ષી છે? ત્યારે ખેડૂતે કહ્યું કે મહારાજા, અમે તો ધરતીના પુત્ર છીએ, અમે તો ખેડૂત છીએ, એમને પ્રકૃતિ પર, પ્રકૃતિ એ જ અમારો સાક્ષી, સૂર્યનારાયણ એ જ અમારો સાક્ષી, ચંદ્ર એ જ અમારો સાક્ષી, વરસાદના પાણીના ફોરા એ જ અમારું સાક્ષી, કે એમને સૂર્યની સાક્ષીએ મેં પૈસા આપ્યા છે. ત્યારે એમના શેઠના ચોપડામાં સૂર્યનો પ્રકાશ પડતો હતો, અને ત્યારે મેં પૈસા આપ્યા છે. ત્યારે હવે ભુજના મહારાજાએ પણ સૂર્યનારાયણને પ્રાર્થના કરી કે હે સૂર્યનારાયણ, જો આ ખેડૂત તારા વિશ્વાસે ટકી રહ્યો છે અને આની સાક્ષી તારે આપવાની છે, તો હે સૂર્યનારાયણ, મારા હાથે કોઈ બિન ગુનેગારને હું દંડ ના કરું. હે સૂર્યનારાયણ, તું મને એવી સાક્ષી આપજે. અને એમ કહીને એ ભુજના મહારાજા છે, એ પોતાનો જે દરવાજો છે, બારી છે, પોતાનો ઝરૂખો છે, ત્યાં પછી કાગળ લઈને જાય છે. અને ત્યારે પછી જુએ છે તો એ જ કાગળમાં આમથી આમ અને આમથી આમ એક ચોકડી મારેલી સૂર્યના પ્રકાશમાં દેખાય છે. અને ત્યારે ભુજના મહારાજાને એમ થઈ ગયું કે આ કાગળમાં ચોકડી મારેલી છે. અને ત્યારે પછી ભુજના રાજાએ શેઠને કહ્યું કે શેઠ, આ કાગળમાં ચોકડી મારેલી છે, જુઓ તમે, સૂર્યના પ્રકાશમાં ચોકડી દેખાય છે. અને ખેડૂતે પણ મહારાજાને કહ્યું હતું કે મહારાજા, જ્યારે મેં પૈસા આપ્યા ત્યારે આ શેઠે મારા ખાતાવાળા કાગળમાં આ કોણે આમ ને આમથી આમ ચોકડી મારી હતી, મને એટલી ખબર છે. તો ભુજના મહારાજાને ચોકડી મારેલી દેખાણી. અને ત્યારે ભુજના મહારાજા શેઠ ઉપર ક્રોધિત થઈ ગયા. અને ભુજના એ ટાઈમે ન્યાય એટલે અદ્દલ ન્યાય હતો. ત્યારે ભુજના મહારાજે કહ્યું કે શેઠ, સાચું બોલો તો તમને હું જન્મદીપની સજા નહીં આપું, તમને મૃત્યુદંડ નહીં આપું, અને જો ખોટું બોલશો તો તમને મૃત્યુદંડ મળશે, અને સાચું બોલો તો હું તમને જન્મદીપની સજા આપીશ, પણ તમને મારી નહીં નાખું. સત્ય હકીકત શું છે? નહીંતર હવે એ ટાઈમે ભુજના મહારાજાના એવા પ્રસંગો બનતા હતા કે દિવાલની જોડે એ શેઠ
કોઈ પણ ગુનેગારને ઊભા રાખતા અને એને ચણાવી લેતા હતા અંદર. ત્યારે ભુજના જે શેઠ હતો એને થઈ ગયું કે મહારાજા મને દિવાલમાં ચણાવી લેશે, અને શેઠ ગભરાઈ ગયો. ત્યારે શેઠે કહ્યું કે મહારાજા ખરેખર એ 1000 રૂપિયા એ ખેડૂત મને આપી ગયો છે, પણ મારી અંદર લોભ જાગ્યો, મારી અંદર પૈસાનો મોહ જાગ્યો, એટલે મેં આ કામ કર્યું છે. ત્યારે ભુજના મહારાજાએ કહ્યું કે તે આ ચોકડી કાઢી કેવી રીતે એ પહેલાં મને સમજાય. ત્યારે હવે એ શેઠ કહે છે કે મહારાજા ત્યારે આપણી જે પેન હતી, જે કિત્તાવાળી પેન, એનાથી લખવામાં આવતું હતું. અને ત્યારે પછી એ શેઠે કહ્યું કે મહારાજા આ ખેડૂત મને 1000 રૂપિયા આપી ગયો અને મેં એના ખાતા પર ચોકડી મારી દીધી, પરંતુ મને લોભ જાગ્યો, મને મોહ જાગ્યો, એટલે મેં જે ચોકડી મારી હતી એ જે શાહીથી એ શાહી પર મેં બુરું ખાંડ ભભરાવી દીધી, દરેલી ખાંડ ભભરાવી દીધી. અને દરેલી ખાંડ ભભરાવીને એના નામનું જે પત્તું હતું, એ પત્તું જે કીડીઓનું નગરું હતું, કીડીઓનું દર હતું, ત્યાં મેં મૂકી દીધું. અને એ જે ગુરુ ખાંડ ભભરાવી એ ગુરુ ખાંડ એ બધી શાહી ચૂસી લીધી, અને કીડીઓ એ ખાંડ ખાઈ ગઈ, અને શાહી પણ જે શાહી હતી એ પણ કીડીઓ ખાઈ ગઈ, અને આ પત્તું પૂરું થઈ ગયું. ત્યારે ભુજના મહારાજાએ એમ કહે છે કે શેઠ, હવે હું તમને મૃત્યુદંડ તો નથી આપતો, પણ તમને સજા કરું છું. અને શેઠને સજા કરી અને ગરીબ ખેડૂતને ન્યાય કર્યો. તો વિચાર તો કરો, આવા હતા મહારાજાઓ. અને આજે તો આવા મહારાજાઓ મળવા આપણને મુશ્કેલ છે કે જે સંપૂર્ણપણે ન્યાય કરી શકે. પોતે તકલીફ વેઠી, વિચાર કરો રાજાએ કેટલી તકલીફ વેઠી ચોકડીને સાબિત કરવા માટે, અને ખેડૂતને આબાદ બચાવી લીધો અને શેઠને દંડ આપ્યો. તો આવા હતા જે રાજાઓ. અને જે આજે જે રાજાઓ ખેડૂતને ધરતીપુત્ર માનતા હતા, ખેડૂતને જગતનો તાત માનતા હતા, અને જ્યારે ખેડૂત રાજાના દરબારમાં જાય ત્યારે રાજા એનું સન્માન કરતા હતા. તો આવા હતા શૂરવીર રાજાઓ.